રક્તદાન થાય છે, જેને કારણે ઘણી વખત અનેક દર્દીઓ હેરાન પરેશાન થતા હોય છે. પણ હવે આપણી પાસે એવા કેટલાક વ્યક્તિઓ છે, એવી કેટલીક સંસ્થાઓ છે જે આ પ્રકારની રક્તદાન, અંગદાન, થેલેસેમિયા કેમ્પ, ઘણી બધી પ્રવૃત્તિ કરે છે. રાજકોટમાં એક એવી સંસ્થા છે ગુડ ટાઈમ ફાઉન્ડેશન. એના દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ, સેવા પ્રવૃત્તિ આખું વર્ષ થતી રહેતી હોય છે. અને આગામી દિવસોમાં ગુડ ટાઈમ ફાઉન્ડેશન દ્વારા કરુણા કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 10-11 પ્રકારની જુદી જુદી સેવા પ્રવૃત્તિ આ કરુણા કુંભ અંતર્ગત થવાની છે. તો એ વિષય ઉપર વાત કરવા આ સંસ્થાના એક હોદ્દેદાર કેવિનભાઈ લિંબાસિયા અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. કેવિનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. કેવિનભાઈ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમારે જેવા યુવાનો આ પ્રવૃત્તિ, આ પ્રકારના ફાઉન્ડેશનની રચના કરે અને આવી સેવા પ્રવૃત્તિ કરે. મોટે ભાગે લોકો એમ માને કે સેવા કરવાની ઉંમર 60 પછી હોય છે, પણ તમે લોકો યુવાવસ્થામાં આ પ્રવૃત્તિ ઉપાડી એટલે ખરા અર્થમાં ભારતીય જે પરંપરા છે આપણી, એ તમે લોકો યુવાનો નિભાવી રહ્યા છો. થોડુંક મને પહેલા એ જણાવો કે આપણું જે ગુડ ટાઈમ ફાઉન્ડેશન છે એની સ્થાપના ક્યારે કરી, કોણે કરી, કેવો વિચાર આવ્યો, કોને આવી પ્રેરણા આપી કે આવું કંઈક આપણે કરીએ? સૌપ્રથમ આપણે ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશનની સ્થાપના તો 13 માર્ચ 2017 સોમવારના રોજ આપણે કરેલી છે. અચ્છા, ઓકે. હવે 13 માર્ચ 2017 સોમવારના રોજ આપણે નીરવભાઈ અમારા સંસ્થાપક જ છે, તે બરાબર. સ્વર્ગસ્થ થઈ ગયા છે. ઓહો. એ તેમને આ પ્રેરણા મળી કે જ્યારે અમે રસ્તા ઉપર જાતા હોય, અમે સ્કૂલ ઉપર જાતા હતા, ત્યારે અમને એ રીતના વિચાર આવેલો હતો કે રોડ ઉપર બેઠેલા લોકો અને ફૂટપાથ પર સૂતેલા લોકો, કે જ્યારે શિયાળાની ઋતુ હોય કે ત્યારે આપણે જોઈ શકીએ કે ભાઈ એમને એ લોકો સૂતા હોય છે. તો શું છે કે આપણે એ લોકોને કંઈક આપણે મદદરૂપ થઈએ. બરાબર છે. તો આપણે ત્યારે નીરવભાઈ અમને આખી પ્રેરણા આપી અને 13 માર્ચ 2017 સોમવારના રોજ અમે કાઠિયાવાડી બાલાશ્રમે બપોરે 4 વાગે ત્યારે અમે ત્યાં બાળકોને નાના બાળકોને અમે જમાડવા માટે ગયેલા હતા. બરાબર. ત્યારથી આપણી આખી શરૂઆત ત્યાંથી થયેલી છે. અચ્છા. અને પછી પ્રવૃત્તિ કેવી રીતે? માનો કે શરૂઆત તો ત્યાંથી થઈ, પછી કઈ કઈ એક્ટિવિટી કરી આપણે આગળ ઉપર? અમે એ રીતના કરેલું છે કે આખી પૂરી યંગ જનરેશન છે. તો યંગ જનરેશનમાં આપણે એવી રીતના છે કે અમે આમ ગણો તો પહેલેથી નાનપણના સ્કૂલ મિત્રો બધા. અચ્છા. એટલે સ્કૂલ મિત્રોમાંથી ત્યાંથી બધા અમે અમારી જે કાંઈ અમને મધર ફાધર જે કાંઈ આપણને અમને પૈસા આપતા, એ પૈસામાંથી અમે એમાંથી થોડાક પૈસા બચાવીને વાહ ભાઈ વાહ, દર મંથ એ રીતના અલગ અલગ બધી જગ્યાએ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, કઈ ગાયોના ઘાસચારો છે, વગેરે વગેરે અલગ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી. અચ્છા. અને સ્થાપક જે આપણા છે સંસ્થાના ગુડ ટાઈમ ફાઉન્ડેશનના, એ તો કમનસીબે નાની ઉંમરમાં જ સ્વર્ગવાસી થઈ ગયા. અચ્છા, પછી એની સ્મૃતિમાં આપણે કેટલીક એક્ટિવિટી શરૂ કરી એમને ગયા પછી? એમણે જે સંસ્થા સ્થાપી તો એની સ્મૃતિમાં કેટલીક એક્ટિવિટી થોડી વધારી, તો એ આપણે અત્યાર સુધી કઈ કઈ એક્ટિવિટી કરી છે? અમારા નીરવભાઈ સ્વર્ગસ્થ થયા બાદ અમે તેમના માટે બ્લડ ડોનેશન કેમ્પ, કે અમારા નીરવભાઈની એક ઓળખ હતી અમારા માટે કે કોઈ પણ જગ્યાએ આપણે બ્લડ ડોનેશન કેમ્પ હોય તો એની હર હંમેશને માટે ત્યાં હોય જ ઉપસ્થિતિ, કે ગમે ત્યાં હોય કે ત્યાં એ બ્લડ આપતા. અને એ જ રીતે એનો આપણે ઉદ્દેશ્ય લઈને અને એની આપણે પ્રેરણા લઈ અને આપણે બ્લડ ડોનેશન કેમ્પ તેમની વાર્ષિક તિથિ નિમિત્તે આપણે ચાલુ કરેલું છે. જી કેવિનભાઈ, આવતા દિવસોમાં તો તમે 2 દિવસના સરસ કરુણા કુંભનું આયોજન કર્યું છે. બહુ સરસ શબ્દ, તમે નામે સરસ શોધી કાઢ્યું છે, કરુણા કુંભ. તો એ ક્યારે છે કરુણા કુંભ? આપણે ક્યારે છે, કઈ કઈ તારીખે છે, કઈ જગ્યાએ છે, અને એમાં એક્ટિવિટી શું છે, સેવાની જે પ્રવૃત્તિ છે? કરુણા કુંભ આવતી 22/2/2026 રવિવાર અને 23/2/2026 સોમવાર, 2 દિવસનો કાર્યક્રમ રાખેલો છે. આપણે મોરબી રોડ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, બ્રહ્માણી પાર્ક 2, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ, મોરબી રોડ ખાતે રાખેલું છે. એમાં 22/2/2026 ને રોજ આપણે જે કાર્યક્રમ છે ત્યારે છે કરુણા કુંભમાં આપણે મેગા સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, પછી ફ્રી થેલેસેમિયા ટેસ્ટ, અંગદાન છે, રાહત દરે ચોપડા વિતરણ. આટલા કાર્યક્રમ આપણે એક સાથે ત્યાં રાખેલા છે. અને ઈ સવારે 9 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી છે. અને બીજા દિવસે 23/2/2026 ના રોજ આપણે ગાયોને ઘાસચારો છે, બટુક ભોજન છે,
પછી પાણીના પરબનું અનાવરણ કરીએ છીએ. વાહ, સાંજે રંગીલા ધૂન મંડળના સથવારે આપણે ધૂન ભજન કીર્તનના કાર્યક્રમ રાખેલા છે. બહુ અને સરસ. આગલા દિવસે 22 તારીખે જે આપણે શ્રદ્ધાંજલિ રૂપે નીરવભાઈને આપણે ચકલાને ચણ આપશું. તે જે કાંઈ શ્રદ્ધાંજલિ આપણે નીરવભાઈને ચકલાને ચણ આપશું તે અલગ અલગ જગ્યાએ આપણે ચકલાને ચણ આપણે ચબૂતરામાં મોકલજો. ખૂબ સરસ. વાહ, 2 દિવસનો સરસ તમે કરુણા કુંભનું આયોજન કર્યું. અચ્છા, એક મારે પૂછવું હતું કે કંઈક જે સભ્યો છે આપણા જે યુવા સભ્યો તમારી સાથેના, હા. એ બધા કંઈક અંગદાનનો એક સંકલ્પ લેવાના છે. મારી દ્રષ્ટિએ આ બહુ મોટી વાત છે. યુવાનો જ્યારે અંગદાનનો સંકલ્પ લે છે, હા. તો એ આખું શું છે? કેટલા યુવાનો લેવાના છે? અને કોઈ એમાંથી જે તમારા મિત્રોના નામ પણ તમે લઈ શકો છો, જે લોકો આ સંકલ્પ કરવાના છે. અમારા ફાઉન્ડેશન આખું ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશનના બધા 20 સભ્યો 20 સભ્યો આપણા અંગદાન કરવાના છે. વાહ ભાઈ વાહ. 20 સભ્યોમાં અમારા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ વેકરિયા, ઉપપ્રમુખ શ્રી જયભાઈ વસોયા, મંત્રી શ્રી કેવિનભાઈ લિંબાસિયા, ખજાનચી શ્રી મોહિતભાઈ ગઢિયા વગેરે ટોટલી ટ્રસ્ટીઓ કે જે આપણે નાનેથી લઈને મોટેથી અને બધા જ લોકો આપણા કરશે અંગદાન. સંકલ્પ આપણે તે દિવસે એક જ સાથે બધા લોકો 20 લોકો લેશે. અને એક એવી પ્રેરણા બહાર રાખીએ છીએ કે આગળના ભવિષ્યમાં કે જે લોકોને અત્યારે પીડાવું પડે છે એ નો પીડા સહન થાય એના માટે આપણે એ લોકોને આપણે અંગદાન કરશું. અને સાથે સાથે અમે એ પણ પ્રયાસ કરી રહ્યા છીએ કે અમારા માતા પિતા છે એને પણ આપણે કહીએ કે તમે પણ અંગદાન કરાવો. અને ત્યારે આપણે સર્વરોગ નિદાન કેમ્પમાં છે, બ્લડ ડોનેશન કેમ્પમાં છે, અને ટોટલી ફ્રી થેલેસેમિયા ટેસ્ટમાં જે લોકો આવવાના છે એ લોકોને પણ આપણે જનજાગૃત કરીએ. અને રાજકોટ વાસીઓને પણ અપીલ કરીએ કે આપણે અંગદાન કરીએ જેથી કરીને બીજા અન્ય એક જીવ બચી શકે. ખૂબ સરસ. બહુ મોટી અંગદાનથી તો કેવિનભાઈ એક સાથે કેટલા બધા લોકોને આપણે નવું જીવન આપી શકીએ છીએ. કોઈને હૃદયની જરૂર હોય છે, કોઈને કિડનીની જરૂર હોય છે, કોઈને ચક્ષુઓની જરૂર હોય છે, ઘણું બધું આપણે. અને તમે બહુ, મને લાગે છે કે આ એક મોટો સંકલ્પ કર્યો. કદાચ મારી દ્રષ્ટિએ એક સાથે 18-20 લોકો જ્યારે અંગદાનનો સંકલ્પ લેતા હોય, આ પણ ઘટના મને એમ છે કે રાજકોટ માટે કદાચ બહુ મોટી ઘટના હોઈ શકે છે. મને ખબર નથી, પણ કદાચ એવું બની શકે છે. તમે પ્રેરણા દાયી બનશો એવું લાગે છે. અચ્છા, આ બધી એક્ટિવિટી જે આપણે આખા વર્ષ કરતા હોય તો પૈસા બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે ડગલે ને પગલે પૈસા જોઈએ. તમે સેવા આપો છો, તમે તમારો સમય આપો છો, એ સાચું. પણ જ્યારે પૈસાની કંઈક વાત આવે છે તો એને માટે આપણે કોઈ ડોનેશન લઈએ છીએ, અથવા તો આપણી પાસે દાતાઓ છે, અથવા તમે લોકો તમારી રીતે જ એમાં બધું મેનેજ કરી લ્યો છો? એ વ્યવસ્થા કેવી રીતે હોય છે? આમાં એવી રીતે છે નિલેશભાઈ કે આપણે સૌપ્રથમ અત્યાર સુધીનો અમારે હાલમાં એવી રીતના છે કે અમારે દર મંથે અમારા જે કાંઈ આપણે મહિનામાં ઇન્કમ, કે અત્યારે બધી યંગ જનરેશન છીએ અમે, તો શું છે કે બધા અમુક શિક્ષક છે, અમુક કારખાનામાં જાય છે, અમુક બીજા નોકરી કરે છે, અમુક ખુદના જોબ છે. તો શું છે કે એમાંથી અમે નક્કી કરેલી રકમ દર મહિને અમે એકઠી કરીએ છીએ અમારા ગ્રુપના મેમ્બરોની. અને તે સિવાય અમે અમારી સંસ્થામાં એવી રીતના છે કે કોઈ પાસે અમે સામે હાથે કોઈ પાસે દાન લેવા માટે જતા નથી. અને જે કોઈને સ્વૈચ્છિક દાન કરે કે ભાઈ મારે આ વસ્તુ દેવી છે, અને ઈ દાનનો પણ આપણે એ રીતના ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આજે માનો કે કાલે આજે અમને ડોનેશન આપેલું છે, તો ઈ ડોનેશનનું અમે એ રીતના કરીએ છીએ કે ઝૂંપડપટ્ટીમાં લેતા લોકો છે, અથવા તો ફૂટપાથ ઉપર રહેતા લોકો છે, અથવા તો વૃદ્ધાશ્રમ છે, અંધાશ્રમ છે, કોઈ પણ જગ્યાએ ઈ તમારું આવેલું દાન અમે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ કે તમે આજે દીધા તો ઈ મહિનાની તારીખમાં, ઈ મહિનો પૂરો થાય ઈ પહેલા કે ભાઈ આ તારીખ પહેલા આપણે ત્યાં આપણે ઈ લોકોને આપણે ભોજન કે કઈ પણ વસ્તુ આપણે પૂરી પાડીએ છીએ ઈ લોકોની. બરાબર. વાહ, ખૂબ સરસ. અને બાકીની એક્ટિવિટી છે એ તમારા પોતાના જ બધાના સહયોગથી, તમારા પોતાના જ દાનથી ચાલી રહી છે. અચ્છા, વર્ષ દરમિયાનની તમારી એક્ટિવિટી તો સરસ છે જ, પણ હજી થોડું રાજકોટમાં તો બહુ મોટું હજી સ્કોપ છે. સેવાની જરૂર છે, લોક જાગૃતિ સૌથી મોટી લઈ આવવાની જરૂર છે. તો એને માટે તમારા જેવા લોકો જ્યારે આટલું મોટું કામ કરી રહ્યા છે, તો તમે અત્યારે સામે કાંઠે મને લાગે છે કે આ બધી એક્ટિવિટી કરી રહ્યા છો, જે રાજકોટનો ઉપલા કાંઠા વિસ્તાર કહેવાય છે. હજી થોડી આ પ્રવૃત્તિને વિકસાવવી હોય, અથવા તો તમારી ગામમાં બીજી કોઈ બ્રાન્ચ, સેવાની શાખા શરૂ કરવી હોય, અથવા તમે લોકો જ ભલે ત્યાંથી કામ કરો પણ હજી થોડુંક રાજકોટના મોટા વિસ્તારને કવર કરી શકો, એવું કોઈ આયોજન છે અથવા એવું કરવાની જરૂર લાગે છે તમને? એવી કરવાની તો જરૂર છે, કારણ કે અત્યારે યંગ જનરેશન જે કોઈ છે કે એ અવરા રસ્તે ચડી જાય છે, કે માનો કે ડ્રગ્સ છે, કઈ પણ વસ્તુ નશાના રવેડે છે, તો એ લોકોને આપણે અત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આપણે એ લોકોને અત્યારે યંગ જનરેશનને આપણે સેવામાં આપણે
આપણે મદદરૂપ ઈ લોકોને કરીએ અથવા તો ઈ લોકોને એડ કરીએ કે બરાબર. જેથી કરીને આપણે સમગ્ર રાજકોટમાં અને અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે વધારે પડતું છે કે આપણે માતા પિતાઓને બધા વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ છે બરાબર. કે જેના કારણે ઈ વસ્તુ આપણી અટકે અને માતા પિતા સાથે બધા લોકો રહે અને એ રીતના આપણો આખો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને રાજકોટ ઓલ ઓવર રાજકોટ તો ઠીક છે પણ આપણે બને તો આપણે પૂરા ભારત માટે આપણે આ એક સેવાકીય કાર્યનું મોટું કામ કરવું છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અચ્છા કેવિનભાઈ, સેવાનો પણ એક નશો હોય છે, સેવાનો પણ એક આનંદ હોય છે અને આઠેપોર આનંદ જેને કહેવાય એ પ્રકારનો હોય છે. યુવાધન છે મોટે ભાગે ફાસ્ટ ફૂડ ખાઈને ને બર્ગર ને પીઝા ને બધું એક મેસેજ કરી અને ઘેરે આપણી ઘેરે પડીકા આવી જાય એ ખાઈને આનંદ લેતું હોય છે. ક્યારેક લોકો સ્મોકિંગ કરતા હોય છે, ક્યારેક જુદી જુદી રીતે. હવે બધું ઉલ્લેખ કરવાની જરૂર નથી, બધા એ બધું સમજે છે. પણ સેવાનો આનંદ કેવો? તમે લોકો તો જુદો આનંદ લ્યો છો, તમારો નશો, તમારો આનંદ જુદો છે, સેવાનો આનંદ છે, તમે જે લોકો આમાં સંકળાયેલા છો. તો દર્શકોને થોડુંક એમાં જે યુવાનો અત્યારે આપણો ઇન્ટરવ્યુ લાઈવ સાંભળી રહ્યા છે એને એ પણ થોડું તમારો અનુભવ કહો કે સેવા કરવાનો એક આનંદ કેવો આવતો હોય છે જ્યારે આપણે કોઈકને એક વસ્તુ આપીએ છીએ જે જરૂરિયાતમંદને, અને એ જ્યારે એ વસ્તુ હાથમાં લે છે ને એના ચહેરા ઉપર જે આપણે હસી ખુશી કે પ્રસન્નતા છે ત્યારે આપણને કેટલો આનંદ આવતો હોય છે. અમે હાલની તકમાં અમે લગભગ મોસ્ટ ઓફ રાજકોટમાં અત્યારે નાના બાળકોથી વૃદ્ધાશ્રમ છે, બાલાશ્રમ છે, ટોટલી જગ્યાએ આપણે ગયેલા છીએ. બરાબર. ત્યારે અમને અનેરો આનંદ ઈ આવે છે કે જ્યારે ઈ વસ્તુને પહેલા આપણે ઈ વ્યક્તિને આપણે જોઈએ છીએ ને ત્યારે આપણી આંખમાં આંસુ આવી જાય છે પહેલા. પણ ત્યારે ઈ લોકોને ઈ વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે એને કઈ પણ ભાવતી ભોજન હોય છે ઈ આપણે પૂરું પાડીએ અથવા તો એને જે કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય એ પૂરું પાડીએ. ત્યારે જે ઈ લોકોને ખુશી હોય છે ને ત્યારે અમને એમ થાય છે કે આખા મહિનાનો જે કઈ થાક હોય છે અથવા તો દિવસનો થાક હોય છે ને એ આખો અમારો ઉતરી જાય છે ત્યારે. અને આપણી સાથે સાથે હજી એક પણ વિશેષતા છે કે આપણી એક વિશેષતા એ છે કે અમારા ખ્યાલ મુજબ કે અત્યાર સુધીમાં આપણે રક્ષાબંધન બધા ઉજવે જ છે રેગ્યુલર. બરાબર. અમારી સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ છે કે હાલની તકમાં જે લગભગ રાજકોટમાં કોઈ નથી કરેલું, આપણે એવો કરીએ છીએ કે રતનપર ખાતે દીકરીઓનું ઘર આવેલું છે ને ત્યાં આપણે જઈએ છીએ અને એ દીકરીઓના હાથે અમે પેલા રાખડી બંધાવીએ છીએ અને તે લોકોને આપણે જે કઈ એને ભેટ સ્વરૂપે અમે એને અર્પણ કરીએ છીએ અને ત્યારબાદ એ લોકોની બાદ અમે અમારી બહેનો પાસે રાખડી બંધાવીએ છીએ. જેથી કરીને અમે રાજકોટમાં એવો ઉદ્દેશ્ય પૂરો પાડીએ છીએ કે ભાઈ આપણી બેન તો છે, આપણી બેન તો આપણને રાખડી બાંધશે, જી બેન આપણે આવી રીતના આશ્રમમાં રહે છે તો એ લોકોને આ રીતના કોણ એનો ભાઈ કોણ, એના અમે એક ભાઈ બની દર રક્ષાબંધને આપણે રતનપર ખાતે અમે જઈએ છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ, અદ્ભુત વિચાર છે. મને લાગે છે કે રાજકોટની ઘણી બધી સંસ્થાઓએ આમાંથી પ્રેરણા લઈને આ રીતે આગળ વધવાની જરૂર છે. અચ્છા, એક મારા ધ્યાન ઉપર એક વાત આવી છે કે સામાકાંઠા વિસ્તાર જે છે જ્યાં તમે તમારું હેડક્વાર્ટર છે, તમે કામ કરો છો, ત્યાં મને લાગે છે કે પશુ દવાખાનું જે આપણે ત્યાં અબોલ જીવોની સેવા માટે અમે કરુણા ફાઉન્ડેશન પણ 3 હોસ્પિટલો ચલાવીએ છીએ, એમ્બ્યુલન્સ ચલાવીએ છીએ. ગામમાં સરકારી દવાખાનું પણ હોય છે, કોર્પોરેશનનું પણ હોય છે. પણ મને લાગે છે કે સામાકાંઠા વિસ્તારમાં હજી એ જરૂરિયાત લાગે છે કે ત્યાં કોઈ પક્ષી ઘાયલ થયું કે પશુ ઘાયલ થયું કે કંઈ પણ થયું તો એને માટે એને છેક પછી અહીંયા અમારે કરુણા સુધી લઈ આવવું પડે અથવા કરુણાની વેન ત્યાં સુધી આવે. એક સામાકાંઠા વિસ્તારમાં તમારા જેવા લોકો જ્યારે આટલું કામ સરસ કરી રહ્યા છે, તમારી પાસે બધું જ છે, તમારી પાસે ઈચ્છા શક્તિ છે, તમારી પાસે દાતાઓ છે, તમે કંઈક કરવાય માંગો છો, તો એવું પણ ભવિષ્યમાં મારું સૂચન છે કે તમે ક્યારે કરી શકશો મને ખબર નથી, પણ એવું પણ તમે, હું એક વિચાર તમને આપું છું કે આવું તમારે કંઈક કરવાની જરૂર અમને લાગે છે. ના ના, ચોક્કસ આપણે એ વસ્તુ આપણે એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ કરવાનું છે અને આપણે ઘણા પ્રકારના એવા પણ સંકલ્પ છે કે વિચારેલું છે કે આપણે ભવિષ્યમાં આ રીતના આપણે આ વસ્તુ કરશું કે જેથી કરીને આપણા પછીની યંગ જનરેશન જે કોઈ છે કે એ લોકોને આપણે એ રીતના પ્રેરણા પૂરી પાડીએ કે ભાઈ અત્યારની જનરેશન પ્રમાણે આપણે માતા પિતા છે કે પશુ પક્ષી છે કે કોઈ પણ વસ્તુ છે તો તેની આપણે સાળ સંભાળ રાખીએ જેથી કરીને એનું જતન કરી શકીએ. બરાબર. અચ્છા, ભવિષ્યમાં શું આપણું પ્લાનિંગ છે? આવતા દિવસોમાં કોઈ વધારે સેવાનું પ્રવૃત્તિ વધારવી છે અથવા કોઈ નવા પ્રકલ્પો આપણે વિચાર્યા છે? ભલે થાય ત્યારે થાય, પણ એક વિચાર મૂક્યો છે અત્યારે આપણે અંદરો તમે સભ્યોએ, મિત્રોએ કે ભાઈ આટલું હજી કરવા જેવું છે? અત્યારે જેમ તમે એનિમલ હેલ્પલાઇન નું કીધું તો એવી જ રીતે હજી અમારો એક સંકલ્પ અત્યારે ચાલુ જ છે કે આપણે રાજકોટમાં સૌ પ્રથમ વખત ડોગ ફીડર લોન્ચિંગ કરેલું છે જે હાલની તકમાં કોઈ કરેલું નથી અમારા ખ્યાલ મુજબ. અમારા ધ્યાન બહાર હોય તો
અંદાજ નથી. હા, બરાબર છે. પણ છતાં પણ આપણે રાજકોટની અંદર ડોગ ફીડર આપણે કરેલું છે કે ડોગ ફીડરમાં આપણે કેવી રીતે છે કે ચાલુ વરસાદમાં કે ત્યારે આપણે કૂતરાઓ ભોજન ના લઈ શકે, શ્વાન છે તે ભોજન ના લઈ શકે, તો એના માટે આપણે અલગ પ્રકારનું આપણે પાઇપિંગ એ રીતનું ઊભું કરેલું છે કે જેમાં આપણે ઉપરથી ભોજન એને આપી અને તે લોકો આરામથી પલળેલા વિનાનું એ ભોજન ખાઈ શકીએ. અને એ આપણો એ રીતનો સંકલ્પ છે કે અમારા 20 સભ્યો છે કે જ્યાંથી લોકોનો ડેઈલી રૂટિન છે, ડેઈલી રૂટિનમાં એ ચાલતા હોય ત્યાં અમે રેગ્યુલરના માટે આપણે એનું ફૂડ છે એ રિફિલ કરી શકીએ અને એ વ્યવસ્થિત ખાઈ શકીએ. આપણો મુખ્ય હેતુ એ રીતના છે. અને આવનારા દિવસોમાં હજી પણ આપણે અનેક વિવિધ પ્રકારની સેવાકીય કાર્યક્રમ કરવાના છીએ અને અનેક એવી વસ્તુ આપણે બહાર લોન્ચિંગ કરવી છે કે જેથી કરીને આવનારી પેઢીને છે કે અત્યારની યંગ જનરેશન છે એ લોકોને પ્રેરણા મળે. આવી જ રીતે અંગદાનના કેમ્પ અત્યારે અમે કરેલા છે, તો એવી રીતના ભવિષ્યમાં પણ હજી આગળ આપણે એ રીતના વિચાર છે કે એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ ચાલુ કરવી છે કે તે પછી અન્ય કોઈ પણ વસ્તુ છે કે જેનાથી અમે લોકોને મદદ કરી શકીએ. બરાબર છે, ખૂબ સરસ. અચ્છા કેવિનભાઈ, તમે મને ખબર છે કે આટલી બધી એક્ટિવિટી લઈને બેઠા છો, 2 દિવસ પછી બહુ મોટો આપણે ઘેરે જેમ મોટો પ્રસંગ આવવાનો હોય ને આપણે જેમ વ્યસ્ત હોય એવી રીતે તમે બધા વ્યસ્ત છો. એની વચ્ચેથી પણ થોડોક સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ વાતો કરી, યુવાનોને પ્રેરણા મળે એવી વાતો કરી, તમારી પ્રવૃત્તિની વાતો અમારા પ્લેટફોર્મ પરથી કરી, લોકો સુધી એ વાતો પહોંચી અને હજી પણ જે લોકો આ ઇન્ટરવ્યુ જોશે એને આ વાતો જાણવા મળશે. 2 દિવસનો જે આપણો કાર્યક્રમ છે એના પર એક થોડીક અપીલ લોકોને કરવી હોય કે રાજકોટવાસી જે જરૂરિયાતમંદ લોકો છે એ આ તમારી પ્રવૃત્તિનો લાભ લે, રાજકોટવાસીઓ જોડાય, એક એવી અપીલ પણ કરી દો. રાજકોટવાસીઓને હું નમ્ર અપીલ એ જ કરું છું કે આપણે સર્વરોગ નિદાન કેમ્પમાં કે આપણે ફ્રી ટોટલી દવા છે કે ચશ્મા છે કે કાંઈ પણ વસ્તુ છે એ આપણને ફ્રીમાં તમને પ્રોવાઈડ કરીશું. તો આપણી એક જ અપીલ છે કે બધા જ લોકો ટોટલી જે કાંઈ પણ આખા બોડીમાં જે કાંઈ આંખ છે, કાન છે, નાક છે, હૃદય છે, કાંઈ પણ બીમારી હોય તો એ વિનંતી છે કે આપણે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે આપણે બ્લડ કરુણા કુંભનું આયોજન કરેલું છે, તો તેમાં અચૂક પધારો. તેમજ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે. હાલની તકમાં આપણે અત્યારે સિવિલ હોસ્પિટલમાં આપણે બ્લડની બહુ જ અછત છે કે જેના કારણે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અત્યારે કલેક્ટર શ્રીને આપણે પત્ર મોકલે છે, તો જેથી કરીને થેલેસેમિયા બાળકોને પૂરેપૂરું બ્લડ મળી રહે અને અન્ય લોકોને પણ બ્લડ મળી રહે, તેથી કરીને બધા જ રાજકોટવાસીઓ બ્લડ ડોનેશન કરો, જેથી કરીને આવનારા 3 જીવો, એક તમારા બ્લડમાંથી તમારા 3 જીવો બીજા બચે છે. અને સાથે સાથે અંગદાન છે, તો અંગદાન માટે પણ એ જ રીતના અપીલ છે કે બધા જ લોકો અંગદાન કરીએ, જેથી કરીને અત્યારે જે લોકો પીડાય છે કે આંખ નથી કે કાંઈ સાંભળી નથી શકતા, તો એ લોકોને આપણે પણ અંગદાન કરીને એનું બીજું નવું જીવન આપણે આપી શકીએ. અને ફ્રી થેલેસેમિયા ટેસ્ટ છે કે જ્યારે યંગ જનરેશનમાં આપણે છીએ તે મેરેજ લાઈફ પહેલા કે આપણે 20 વર્ષની ઉંમર સુધીમાં આપણે ફ્રી થેલેસેમિયા ટેસ્ટ આપણે રાખેલો છે કે જેથી કરીને આપણા બોડીનું ચેકઅપ થઈ જાય અને ટોટલી આપણને એમાંથી ઉદ્દેશ્ય બધો જે કાંઈ હોય તે મળી રહે. એટલે બધા જ લોકોને નમ્ર અપીલ કરું છું કે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, બ્રહ્માણી પાર્ક 2, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ ખાતે આપણે કરુણા કુંભનું આયોજન રાખેલું છે, તો તેમાં સર્વે લોકો પધારો એવું ભાવભર્યું આમંત્રણ છે, નિમંત્રણ છે. જી કેવિનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી, અને ખૂબ ખૂબ તમને અભિનંદન અને શુભકામના આપું છું તમારા આવતા કાર્યક્રમ માટે અને કાયમ માટે તમારી જે પ્રવૃત્તિ છે કરુણા કુંભ સહિત ઉપરાંતની પણ ગુડ ટાઈમ ફાઉન્ડેશનની, તો એ બધી પ્રવૃત્તિ માટે તમને શુભકામના. અમારા પ્લેટફોર્મની જ્યારે પણ જરૂર પડે તો તમારી સાથે જ છીએ. કોઈ પણ સારી પ્રવૃત્તિ કરો તો બેધડક અહીંયા પ્લેટફોર્મ પર આવજો, અમારા દર્શકો સુધી આ વાત તમે પહોંચતી કરજો. દર્શક મિત્રો, આપણે ગુડ ટાઈમ ફાઉન્ડેશનના મિત્રો જે કામગીરી કરે છે એને ચોક્કસપણે બિરદાવી, એની સાથે જોડાઈ જઈએ, જે રીતે પણ આપણે એને મદદ કરી શકીએ એ રીતે એને મદદ કરીએ અને એની પ્રવૃત્તિને હંમેશા આપણે બિરદાવીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.